ખબર નથી કોણે લખ્યું, પણ જેમણે પણ લખ્યું છે ખૂબ સરસ લખ્યું છે. ઘીનો એક લોટો અને લાકડા ઉપર લાશ, થઈ થોડા કલાકમાં રાખ, બસ આટલી છે માણસની ઓકાત. એક બુઢા બાપા સાંજે ગુજરી ગયા, પોતાની આખી જિંદગી પરિવારના નામે કરી ગયા. ક્યાંક રડવાનો અવાજ તો ક્યાંક વાત વાતમાં, અરે જલ્દી લઈ જાઓ, કોણ રાખશે આખી રાત, બસ આટલી છે માણસની ઓકાત. મળ્યા પછી નીચે જોયું, નજારો નજર સામે જોયો. પોતાના મરણ પર કોઈ લોકો જબરદસ્ત તો કોઈ લોકો જબરદસ્તીથી રડતા હતા. છોકરો સારો ફોટો બનાવશે, સામે અગરબત્તી મૂકશે, સુગંધી ફૂલોની માળા હશે, અશ્રુભીની શ્રદ્ધાંજલિ હશે. આખી જિંદગી મારું મારું કર્યું, પોતાના માટે ઓછું, બીજાના માટે વધારે જીવ્યા. પહેલાં પોતાને સમજ્યો નહીં એટલે બીજાને સમજી શક્યો નહીં, પછી તો બીજા પર ઘાત અને ખુદ ઉપર આઘાત, બસ આટલી છે માણસની ઓકાત. ભગવાને મનુષ્યના સર્જન વખતે તમામ વસ્તુઓ આપી દીધી, પણ તે સમયે એક વસ્તુ નીચે પડી ગઈ. જેણે ભગવાને પગ નીચે દબાવી દીધી, ત્યારે ભગવાને કહ્યું, મેં પગ નીચે શાંતિ છુપાવી છે. જે મનુષ્ય બધું મળવા છતાં એને માટે તરસશે અને ગમે ત્યાં તેને શોધશે, પણ અંતે એ તો મારા ચરણોમાં જ મળશે.